ડભોઈમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની સાંજના સમયે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા રાત્રિના સમયે જ તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈ જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો ત્યાં પાલિકાની ટીમ લઈને યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો. ડભોઈ નગરના મોહન પાર્ક, શ્રીજી પાર્ક, આંબેડકર સોસાયટી, મહુડી ભાગોળની બહાર, માછીવાડ ખાડો વિસ્તાર તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે તેમજ કારોબારી ચેરમેન અફઝલ હુસૈન કાબાવાડા અને નગરપાલિકાના કર્મચારીઓ પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચ્યા હતા. અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ડભોઈ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. ત્યારે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવતા નગરજનો દ્વારા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠી છે. સાંજના સમયે 6 થી સવારના સાંજે 6 વાગ્યા સુધી આશરે 4 ઇંચ જેટલો વરસાદ વરસી શક્યો છે. સિઝનનો કુલ વરસાદ 7.5 ઇંચ જેટલો સામે આવ્યો છે.